અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મુખ્યમંત્રી પહેલીવાર કાળી પટ્ટી બાંધી વિરોધ કરવા ઉતર્યા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદનને લઈને આજે અમદાવાદ શહેરમાં ભાજપ દ્વારા રેલી અને ધરણા યોજવામાં આવ્યા હતા. જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા 32 હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણા યોજ્યા હતા. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો. ગુજરાતમાં પ્રી પ્રાઇમરી સ્કૂલ ચલાવવી અઘરી બનશે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે નવી પોલિસી બનાવવામાં આવી છે. જે મુજબ અમદાવાદમાં માત્ર 20 જેટલી સ્કૂલોએ શિક્ષણ વિભાગ સાથે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે બાકીની સ્કૂલોએ પોલિસીના કારણે હજી સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું. આથી સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જણાવ્યું હતું કે પ્રી પ્રાઇમરી સ્કૂલમાં મોટેભાગે સંચાલક મહિલાઓ હોય છે. એક તરફ લખપતિ દીદીઓની વાત કરવામાં આવે છે, તો સરકારે મહિલાઓને સપોર્ટ કરવો જોઈએ. પારદર્શક કપડાં પહેરીને ગરબા રમવા આવનારને નહીં મળે પ્રવેશ. અમદાવાદમાં નવરાત્રી દરમિયાન કોઈ ઘટના કે દુર્ઘટના ન બને એ હેતુસર સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસે ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડી છે, જેનું દરેક આયોજકે પાલન કરવું પડશે. જેમાં પારદર્શક કે અશ્લીલતા ઉજાગર થાય એવા કપડાં પહેરી ગરબા રમવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે ગરબા સ્થળે કોઈપણ વ્યક્તિ બેગ કે અન્ય ચીજવસ્તુઓ લઈ જઈ નહીં શકે. આ સહિતના 30 નિયમની ગાઈડલાઈન પોલીસે બનાવી છે. ડેપ્યુટી કલેક્ટરની નોકરી અપાવવાના નામે 3.45 કરોડ સેરવી લીધા. ગુજરાત જાહેર સેવા આયોગના પરીક્ષા વિના સીધી ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક અપાવવાની લાલચ આપીને 5 યુવકો સાથે અમદાવાદમાં રહેતા 4 ગઠિયાઓએ ₹3.45 કરોડ જેટલી રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધવામાં આવી છે. નોકરીની લાલચમાં નક્કી કરેલી અડધી રકમ લીધા બાદ વિશ્વાસ અપાવવા માટે સરકારી નોકરીના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા. આરોપીઓએ એક પોસ્ટ માટે 2 થી સવા કરોડની રકમ નક્કી કરી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. ત્રીજા નોરતેથી મેટ્રો રાત્રે 2 સુધી દોડાવવામાં આવશે. નવરાત્રીમાં મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. મેટ્રોના સત્તાવાળા અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરશે. ત્રીજી નવરાત્રીથી મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી દોડશે. ગત વર્ષે પણ નવરાત્રીમાં રાત્રે 10 પછી મોડી રાત સુધી દર 20 મિનિટે મેટ્રો મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ હતી. ગત વર્ષે નવરાત્રી દરમિયાન અંદાજે 5 લાખ લોકોએ મેટ્રોની સફર કરી હતી. શહેરના એક છેડેથી બીજા છેડે ગરબા રમવા જતા લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે અને સલામત રીતે પાછા ફરી શકે તે માટે મેટ્રોની સમયમર્યાદા લંબાવીને રાત્રે 2 વાગ્યા સુધી કરવામાં આવશે. સુરતના વેપારીઓના 500 કરોડ રૂપિયા બ્લોક. સુરતના હીરા વેપારીઓ તથા જ્વેલર્સના ફ્રીઝ કરાયેલા બેંક ખાતા ફરી ચાલુ કરાવવા માટે મહારાષ્ટ્ર અને કર્ણાટકની પોલીસ દ્વારા લાંચ માંગવામાં આવતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અન્ય રાજ્યોમાં વેપાર કરતા વેપારીઓના બેંક ખાતા સાયબર ફ્રોડના નામે ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે 500 કરોડ રૂપિયાથી વધુ રકમ બ્લોક થઈ જતા વેપારીઓની હાલત કફોડી બની છે. રખિયાલ 4 રસ્તા પાસેથી એસીબીએ ધરપકડ કરી. રખિયાલ 4 રસ્તા પાસે મેમો નહીં આપવા બાબતે 200ની લાંચ માંગનાર ટીઆરબી જવાનને એસીબીની ટીમે રંગે હાથ ઝડપ્યો છે. એચ ડિવિઝન ટ્રાફિક પોલીસનો ટીઆરબી વિશાલ પટની 200ની લાંચ લેતા રંગે હાથ એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. આ ટીઆરબી જવાને એક વાહન ચાલકને મેમો નહીં આપવા બદલ 200ની લાંચ માંગી હોવાનું પણ સામે આવ્યું છે. બ્રિજ મરમ્મત અને આવાસ યોજના પર વિપક્ષના કટાક્ષ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભામાં હાટકેશ્વર બ્રિજ અને આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારો અને વિલય વિપક્ષ કોંગ્રેસ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચારી હાટકેશ્વર બ્રિજને જ્યારે તોડવાનો હતો ત્યારે એક પણ મંત્રી કે નેતા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું નહોતું ને હવે તોડીને નવો બનાવવાનો છે ત્યારે ટ્વીટ કરવામાં આવે છે. મટોડા પાસે કન્ટેનર ડિવાઈડરમાં ઘૂસ્યું. સરખેજ વાવડા નેશનલ હાઈવે પર અવારનવાર નાના મોટા અકસ્માતોની ઘટના બનતી હોય છે, જેનાથી રાહદારીઓ ચિંતિત થયા છે. ગુરુવારે રાત્રે અમદાવાદથી વાવડા તરફ જતા કન્ટેનરનો ચાલક ચાંગોદરથી આગળ જતા મટોડા પાટિયા પાસે પહોંચ્યો હતો અને આ દરમિયાન ચાલકે અગમ્ય કારણોસર એકાએક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા હાઈવે પરના ડિવાઈડરમાં ઘૂસી ગયું હતું.
જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં ચાલક સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બાવડામાં જિલ્લા ભાજપ દ્વારા રાહુલ ગાંધી સામે દેખાવ. બાવડામાં હાઈવે ઉપર આવેલા કોમ્પ્લેક્સમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો રાહુલ ગાંધી, જેણે અમેરિકાની ધરતી ઉપર SC, ST અને OBC અનામત રદ કરવાના નિર્ણયનો વિરોધ કરવા અંગેની વાત કરી હતી, તેના વિરુદ્ધમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.